પાટણ તાલુકાના માડોતરી ગામના વતની અને ખારી વાવડી ગામ ખાતે સનાતન આશ્રમ સ્થાપીને ધાર્મિક જાગરણનું કામ કરતા સનાતન સહપ્રેમી સંપ્રદાયના આચાર્ય પૂજ્ય નટવરલાલજી મહારાજ મંગળવારે વહેલી સવારે અનંત યાત્રાએ પ્રસ્થાન કરતા તેઓની તેમની ઈચ્છા અનુસાર સનાતન આશ્રમવાડી ખાતે સમાધિ આપવામાં આવી હતી. પાટણ તાલુકાના નાનકડા ગામમાં જન્મેલા પૂજ્ય નટવરલાલ મૂળશંકર મહેતા નાનપણથી જ આધ્યાત્મિક રુચિ ધરાવતા હોવાથી આજીવન ધર્મની સેવામાં સમર્પિત રહ્યું હતું. તેઓ પુખ્ત વયના થતાં સનાતન સ્નેહ પ્રેમી પરિવારમાં દીક્ષા લીધી હતી અને પૂજ્ય સંત શ્રી નટવરલાલજી મહારાજ દ્વારા પાટણ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ ખાતે બહોળા શિષ્યો સમુદાયને ધર્મબોધ આપી ગુરુપદ સંભાળ્યું હતું. પાટણવાળા વિસ્તારમાં પાટ પરંપરામાં તેઓ સંસારી સંત તરીકે ઓળખાય અને પૂજાતા પણ હતા. તેઓ એક સારા ભાગવત કથાકાર પણ હતા અને વર્ષમાં 2-3 વખત હરિદ્વાર ખાતે કથા યોજીને ભક્તોને પવિત્ર ભૂમિ પર કથા શ્રવણ કરાવવાનું કામ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ટૂંકી માંદગીના કારણે તેઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. ત્યારે મંગળવારે સવારે તેઓ પરલોક ગમન થતાં સમગ્ર શ્રદ્ધાળુ ભક્તોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બ્રાહ્મણ પરિવારમાં મૃતદેહને અગ્નિદાહ આપીને અંતિમ વિધિ કરવામાં આવે છે, પરંતુ તેઓની ઈચ્છા અનુસાર તેમના મૃતદેહને ખારી વાવડી સનાતન આશ્રમ ખાતે લઈ જવાયો હતો, જ્યાં સંપ્રદાયના ભક્તોના શાસ્ત્રોક્ત વેદાંત મંત્રોચ્ચાર શ્રી રામ જય રામના જય જયનાથ સાથે સંતને સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમના પરિવારજનો તેમજ દૂર દૂરથી તેમના ભક્તગણો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગુરુના અંતિમ દર્શન કરતા તેઓ ભાવ વિભોર પણ બની ગયા હતા.